આ ફોન આવ્યો છે ભાણવડ તાલુકાના સેઠાખાઈ ગામથી ભાવેશભાઈ આહિર. ભાવેશભાઈની ઉંમર 40 વર્ષ છે અને ભાવેશભાઈ માટે કોઈ એવું યોગ્ય પાત્ર મળે એ માટે પોતે આપણને ફોન કર્યો છે આપણી ચેનલમાં. અને ભાવેશભાઈનું કહેવાનું એમ છે કે જો કોઈ કન્યા મારી સાથે લગ્ન કરશે તો એમના ખાતામાં પોતે 5 લાખ રૂપિયા નાખશે, પણ 1 વર્ષ પછી. તો કોઈ એવું સારું પાત્ર હોય તો ભાવેશભાઈનો કોન્ટેક્ટ નંબર પણ એમાં આપેલો છે. અને મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે ભાવેશભાઈને યોગ્ય પાત્ર મળી જાય. ખાસ કરીને એવા વ્યક્તિ જ કોન્ટેક્ટ કરે કે જેમને ભાવેશભાઈ સાથે જોડાવવું હોય, એ બીજા કોઈ અન્ય કોલ ના કરે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરો કે ભાવેશભાઈને યોગ્ય પાત્ર મળી જાય. તો સાંભળીએ ભાવેશભાઈ આહિરનું આ કોલ રેકોર્ડિંગ. હેલો હલો. હિતેશભાઈ, હાજી. તમારો વિડીયો જોયો તો ભાઈ કંઈક એ ઓલા બેન છે ને તો આપણે બાયોડેટા બેમાં નથી ઓલા તો હમણાં મૂકેલો વિડીયો કંઈક. હમણાં મૂક્યો તો ઈ હા રંજનબેન નો? હા રંજન, એનો તો કોઈ મેળ નથી બાયોડેટા મેં. એમ? હા રંજનબેન નું તો થઈ ગયું છે ભાઈ. એવું છે? સારું ગોઠવાઈ ગયું તો લ્યો, નહીં તો આપણે તો ના મેળવે. બીની જોયું તો વિડીયો એમાં કઈ ના જમાવટ થઈ. આમાં તો કઈ છે નહીં. ના, એનો તો આવી ગયું છે, ગોઠવાઈ ગયું છે. આપણે ફોન કરી લીધો બેનને. હા હા બાવાજી છે કોક. હા, હા થઈ ગયું છે એનો તો. સારું થઈ ગયું. હવે આપણે જીવન સાથીમાં છે ગોતવામાં. એમ? ક્યાં ગામથી બોલો છો? ગામ ભાણવડ તાલુકો જીરો જામનગર બાજુનું ગામ હે. કયું ગામ? સેઠાખાઈ છે ભાઈ. સેઠાખાઈ. હા હા હા, બરોબર. મારે ટૂંકમાં કોઈ કરે એવું નથી, સમજ્યા? હા 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 હા, ક્યારેક ખાવાનું મળે ન મળે એવું છે? કમાઈ તો કોઈ દેખ કમાવું કેટલું ઘર નાખવું ક્યાં કમાઈને યાર. એવું છે? હા હા હા. પૈસા તો બેંકમાં પડ્યા છે. એમ? કેટલાક પડ્યા? 10 જેવું હે. 10 લાખ પડ્યા? હા, બરોબર. અને તો આપણે ક્યાંય મળી જાય હું એના નામના 5 લાખ રૂપિયા બેંકમાં મૂકી એ ક્યારે બે વર્ષ પછી બરાબર. મને જો 20,000 વરદીમાં મૂકી દઉં સારું પાત્ર છે, આપણે કોઈ ટેન્શન નથી, વાંધો એટલે નથી તમે આવે. તમારી યારે કોઈ લગ્ન કરે તો તમે એના ખાતામાં પૈસા નાખી દો એમ? હા, આપણે લગ્ન થઈ જાય પછી વરદી પછી હું સમતા તમે 2 વર્ષ હોય પણ વરદી 20 આવી જાય ને એમ કે આપણે વાંધો નથી, હાથ ગઈ છે. એમ? વરદી કોઈ તમારી યારે ટકે એટલે તમે એના ખાતામાં નાખી દો એમ? એના નામને જ કરી દેવાની, બાયના નામના જ એમ? એના ખાતામાં એના નામના કરી દેવાના. બરોબર છે. તમારું નામ શું છે? નામ છે ભાવેશભાઈ. અચ્છા, ભાવેશભાઈ. ક્યાં સમાજમાંથી છો? આહિર. અચ્છા, ભાવેશભાઈ આહિર. હા હા, બરોબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? ઉંમર 40. અચ્છા, 40 વર્ષ. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા, થયું હતું ને. અચ્છા, તો એમાં શું પ્રોબ્લેમ થયો હતો? એમાં એ ટૂંકમાં એવું હતું કે એને મન થાય ત્યારે કામ કરે, મન થાય કામ ન કરે, રોટલા ના કરે તો કઈ ખાવું મારે. એવું છે? એવું છે. તો આપણે તમારે ખેતી તો ઘર સંસાર કેટલો સમય આવેલો હતો એની યારે? 2 વર્ષ. અચ્છા, 2 વર્ષ. તમારે કઈ છોકરા છે અહીંયા કઈ? નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. છોકરા બોકરા કઈ નથી. તમે કેટલું ભણેલ ગણેલ કેટલું છો? પણ આપણા પૂરતું થઈ ભાઈ હિતેશભાઈ. કેટલું? આપણા પૂરતા અહીં બધું વાંચી હતી. એમ? સમજાઈ ગયું. એટલે કઈ ભણ્યા નથી એમ? ના, આમ ટૂંકમાં આપણે આમ વાંધો ના આવે એમ કોઈ કીધું ને આપણે કે આપણે ત્યાં જાય. અચ્છા, બસ નું બોર્ડ વાંચી લ્યો. હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમે મારે કામ? તો હા, બોલો. કામ તો અત્યારે તો હું બસ આપતો હતો, મારે નિશાળની બસ આપું હું, વેકેશન હે. એમ? પછી બીજું શું કરો? બીજું જો અત્યારે હું હમણાં વહી જઈશ લોડર રાખવા. એમ? હા, એમાં હે ને 13,000 પગાર આપે, ખાવું પીવું. ખાવું પીવું 13,000 પગાર. શું આંકવા? લોડર ટ્રેક્ટર લોડર આવે ને ધૂળ ભરવા માટીનું. અચ્છા 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 અચ્છા, બરોબર છે. એ ટાઈપનું કામ મારે કરો? હા, મારે ટૂંકમાં તકલીફ શું છે ખબર, ક્યારેક કઈ મળે નહીં, ક્યારેક ધોકે જવું પડે ને. હા હા હા. હાથે બધું કરવું બહુ અઘરું પડે યાર હવે. એમ? કારણ કે બધે મેંડા યાર હવે ક્યાંય સોલ્ટ જ મેંડા થવા બધેમાં. બરાબર છે, બરાબર છે.
હું એટલી ઉંમર તો ના થવા દે પણ અમારું થાઈલેન્ડ નતું ને એના કારણે મારી ઉંમર એટલી થઈ ગઈ. હમ 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 હમ. ઉંમર તો ટૂંકમાં આપણે આમ કહી તો દેખાય નહીં ને પણ આપણે હોય તો કેવું પડે ને એમ. બરોબર છે. તમે કેટલા ભાઈ બેન? ભાઈ બેનમાં બે બે ભાઈઓ હોય ભાઈ. બરાબર. ભાઈ ને ભાભી હે. અને બેનો? બેનું બે એટલે સાસરે છે. અચ્છા, બે બેનું સાસરે છે અને તમે બે ભાઈઓ છો, તો તમારા જે બીજા ભાઈ છે એ મોટા ભાઈ કે નાના ભાઈ તમારાથી? મારાથી બધાય મોટા, હું નાનો. અચ્છા, તમે સૌથી નાના. પછી આ જે ભાઈ જે છે એના મેરેજ થઈ ગયા છે? તમે બીજા ભાઈ કયો છો એને? હા એને થઈ ગયા. બરાબર છે. એને કેટલા છોકરા છે અહીંયા? ના એને સંતાન નથી. મને સંતાન વાળું ચાલશે બરાબર, સંતાન વાળું વધુ સારું. એમ સમજાઈ ગયું. તમારે કોઈ છોકરા વાળું હોય તો તમારે કાંઈ પ્રોબ્લેમ નથી? ના ભલે ગમે એવી જાતિ હોય એ કઈ નહીં આપણે. અચ્છા, કોઈ સમાજ હારે કાંઈ લેવા દેવા નથી, બરાબર ને? ના 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 ના. કોઈ પણ સમાજના હોય તો હાલે? હા હા. બરોબર છે, અમારો બરોબર સમાજ છે. હોય તો ભલે, કદાચ બીજી સમાજ હોય તો ભલે. એમ એમ એમ. હમ હમ. હું એટલી સેવા એટલી કરું દસભાઈ તોય કઈ મારું હું હોય સેવા પરમ જોર કરે સમજાતું નથી યાર કઈ. એવું છે. શું કરો છો તમે? હું એટલે જો પેલા આશ્રમમાં વિડીયો મૂક્યો તો એમાં પૈસા નાખવા નતા બરાબર છે. એમ. પછી કોઈને છોકરાની પરિસ્થિતિ ના હોય બરાબર. તોય આપણે એને લઈ દઈએ બરાબર. બરાબર. મારા મને વિચારે તોય મારા મને બી વિચારે હોય કે કોઈ નહીં કીધું આપણે જો ગરીબ માણસ હોય તો યુદ્ધ માણસ હોય તો બરાબર. બરાબર તો એને આપણે સહાય કરીએ ટૂંકમાં એમ. એમ એમ. હમ હમ. હા કદાચ કોઈને છોકરા નાના હોય ને કોઈના હા, ના હા. થતા હોય કોઈનાથી કઈ છોકરાઓને સામે જઈ ના શકતા હોય બરાબર. તો એના માટે આપણે કમાઈ જાય તો નાખવા બરાબર. એમ. હા વ્યવહારિક એવો મારા અમને વિચાર એવો હતો. બરાબર છે. એ કરું હવે પણ મેં કીધું આમાં મેં કીધું બધું વિચાર હું જોતો ને ભાઈ હું મારા માંથી વિચાર મને ખબર હું દુખેલી જગત દુખી નહીં એવું પણ તો મને એમ થોડું હોય એમ ક્યાંક મારશે એમ. કોઈના બરાબર. ઘરવાળા બધે મૂકીને વહી જતા હોય ને કોઈને બેને ભળતું ના હોય બરાબર. એ આપણે ખાલી ફોન કરે તો આપણે એમાં દેવામાં તૈયાર અહીં બરાબર છે. બરાબર. પણ એ ટૂંક મહિને પાકું હોવું જોઈએ એમ પરફેક્ટ એ બીજું પછી બીજું કે આને આપું નાના વાત કરો એમ નહીં. સમજાઈ એનું ગયું, સમજાઈ વાત ગયું. કરવાનું નથી. હા, બરોબર જેને છે, બરોબર તકલીફ છે. હોય ડાયરેક્ટ વાત કરે. મને તકલીફ ડાયરેક્ટ તમને કેમ ફોન કર્યો. બરાબર છે. મારે જો ખેતી બેતી તો કઈ કરાવવાની થતી નથી. એમ તમારે ખેતી કેટલા વીઘા છે? ખેતી તો 12 વીઘા છે. એમ 12 વીઘા જમીન છે તમારી પાસે? હમ. અત્યારે શું વાવેતરમાં? વાવેતરમાં અત્યારે તો ધાણા હતા ભાઈ, અત્યારે બાજુ આવ્યો ઉનાળુ. એમ એમ. બરાબર છે. ધાણા બાજરો કેટલા પાક લ્યો છો? પાક 2, એક શિયાળું ને એક ચોમાસું. ચોમાસું અને શિયાળું? એ પૈસા તો કઈ આપણે જરૂર જ નથી. એ તો પૈસા મારે કઈ જરૂર જ નથી. મારા સાઈડમાં તોય વધે સમજા. એમ. હમ. મહિને જો 17,000 પગાર મારે થશે બરાબર ખુલતામાં. એમ. અને પછી એમાં એવું છે આપણે ભલે એવું નથી કદાચ કોઈને માને પરિસ્થિતિ ના ભણાવવાની ના હોય કદાચ મારે કોઈ ભણાવવું હોય તો આપણે પાસે એ છે એવું નથી કઈ. એમ. હા એવા આપણે પાસે એવું નથી. એવા આપણે સાહેબ છે સમજી ગયા. એમ એટલે એમ. કઈ પરિસ્થિતિ આર્થિક નબળી છે બરાબર. અને પછી બરાબર આ નિશાળમાં નહીં બીજી નિશાળ છે. પેલા નિશાળ નોકરી કરતો ને હમ હમ હમ. આમાં નહીં બીજી નિશાળમાં હે મારા બાજુમાં લાલપુર જ છે. એને એવા સૌ છોકરા 1 વર્ષ બેસાડ્યા હતા સમજ્યા મા બાપ વગરના. એની પાસે ફ્રી જ નહીં લેવાની. એને 12 સુધી ફ્રી જ બધું ચોપડા બોપડા રહેવા ખાવું પીવું બધું ફ્રી. એમ એમ. હા. બરોબર છે, બરોબર છે. પછી તમારે મકાન છે માલિકીનું છે ભાઈ હર્ષભાઈ? હા માલિકીનું. એમ. ઈ કેટલા રૂમ વાળું છે? એ 2 રૂમ વાળું. અચ્છા અચ્છા અચ્છા. 2 રૂમ વાળું છે. હવે સમજાય. આપણે એવું વિચારે હવે બાય મળે તો આપણે ટૂંકમાં રહેવું નથી સમજ્યા નથી સિટીમાં રહેવા વહી જવું હે. એમ. હમ. કયું તમારે નજીક પડે ગામ? મને લાલપુર નજીક પડે ને જામજોધપુર ને મારે જામજોધપુર ચડી જાય ને તો મને વધુ સારું. અચ્છા, જામજોધપુર. હા હા હા. મારે ટૂંકમાં નોકરી ન્યાની થઈ જાય. બરાબર. ન્યાની બધું ગોઠવાઈ જાય મારે. હા બરાબર છે. એટલે બાય આવી જાય તો તમારે રોટલા પાણી તકલીફ ન પડે ને સિટીમાં વયા જાવ. હા હા. સમજાઈ પછી સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમારી સાથે કોઈ જોડાય એને તમે 5 લાખ રૂપિયા વર્ષથી પછી એના ખાતામાં નાખી દો, મતલબ એના નામે તમે મૂકી દો, બરાબર ને? હા એના નામની ચોપડી બરાબર છે. એટલે કોઈ દીકરી આવે એને તકલીફ ન પડે એમ કે પૈસા ટકા તમે આપ્યો એમ, બરાબર ને? કાલીને કોઈ તો આપણે કર્યું ને કાલે ડાયરેક્ટ કોઈ વાત ના કરી શકે ને તમને હું દીધું હું કર્યું નહીં એના સમાજ પાસે કઈ ના આવે. હાલો. બરાબર.
એટલે અને વધુ તો મને જો કે આમ દીકરાવાળું દીકરો મળી જાય ને વધુ હમ. તો બહુ સારું. એમ એમ બરાબર કારણ ગરીબ માણસની દીકરી મળી જાય ને બરાબર તો ચાલે. એમના કદાચ મમ્મી પપ્પા કદાચ એમ કે ભાઈ મારી દીકરી હોય ને તો એનો આપણે રસ્તો કરી શકીએ. બરાબર છે બરાબર છે. હમ હમ હમ. સમજાઈ ગયું. આ રીતનું હોય મારી દીકરી હોય તો આપણે મમ્મીને પૈસા આપણે પૂરવાડીને ખાવા પૂરતા બરાબર. બરોબર. પછી આ તમારી જમીનની છે એ આવક કેટલી થતી હશે? એમાં 2 લાખ ની 4 લાખ ની લોન થાય. અચ્છા અચ્છા 4 લાખ રૂપિયા જેવી આવક થઈ જાય અને દર મહિને 17,000 રૂપિયો આ થાય બરાબર ને? હા થાય. બીજી સાઈડમાં આવે છે તો હવે ઘણી છે કે કઈ મહિને બીજા 9,000 આવે છે. એટલે એ 17,000 ને પાછા 9,000 બીજા એ બીજા આવે એ એક જ આવે છે. એમ એમ હમ 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 હમ. બરોબર છે. એટલે 26,000 રૂપિયા થયો તમારા મહિને? હા 26,000 થયો હવે. હમ 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 હમ. એ 9,000 આવે ને આમાં આપણે તમને નથી કે સેવામાં એ સેવા વાપરવાના. બરોબર છે. 1,25,000 રૂપિયાની આવક થઈ વર્ષની તમારે આવડી આ બરાબર? હા બરાબર. અને બીજા હા, 4 લાખ બીજા હા એટલે 5 લાખ રૂપિયાની આવક થઈ વાર્ષિક તમારે બરાબર ને? હા હા. હા હા અને બરોબર આપણે છે. જો કોઈ મળીએ તો આપણે કોઈ જિંદગી આખી દુઃખી ન કરીએ બરાબર. હા એ તો કોઈ મેળા બરોબર છે. આપણે કોઈ બોલીને મને કદાચ ઉંમર મોટી હોય ને તોય હાલશે. એમ હમ. આ જે જમીન છે ઈ બારે બાર તમારી છે કે પછી ભાઈ ભાગે એમાં આવી જાય? ભાઈ કઈ ભાગ નથી પડ્યો. ભાઈ જેવા આવે છે. સમજાઈ ગયું. બરાબર. અત્યારે આપણે કોઈ ગોઠવું નથી એટલે કઈ ભાગ પાડ્યો નથી ટૂંકમાં. બરાબર છે. બરાબર. સમજાઈ ગયું સમજાઈ ગયું. અને આપણે ગરીબની મળે ને તો વધુ સારું. આ કોઈ ગરીબ માણસની દીકરી હોય તો હા. તમને હાલે વાંધો ન આવે. હા બરોબર. આપણે એક એમાં શરત રાખવી છે. મને શેની? ખોટા ફોન બહુ આવે છે હા કે હા હા. બીજા લોકો મને ફોન ના કરે. તમે પૈસા દો અહીંયા છે ને વાં છે ને આપણે ત્યાં રોકાવું પડે એ ફોન મને સમજાઈ ન ગયું. કરતા. એટલે ટૂંકમાં કોઈ એજન્ટ થ્રુ તમારે નથી કરવું એમ જ કહેવા માંગો છો ને? ડાયરેક્ટ જેને કરવું હોય એ જ ડાયરેક્ટ ફોન કરે, કોઈ એજન્ટ તમને ફોન ના કરે હા કોઈ જ મને બરોબર? ફોન ના કરે. હા કોઈ એમ કે ભાઈ મારા ધ્યાનમાં હશે ના એને ફોન નહીં કરવાનો. એને ફોન નહીં કરવાનો. જેને સંબંધ કરવો છે એ જ ડાયરેક્ટ ફોન કરે બરાબર છે? એની હારે જ તમારે વાતચીત કરવી છે. ડાયરેક્ટ કરશે ડાયરેક્ટ. હા બાકી ઓલા એજન્ટ ને કહે ભાઈ અમારે આમ આવી રીતે સંબંધ કરાવી છે ને એટલા પૈસા દિયો ને ઈ વસ્તુ નહીં ટૂંકમાં બરાબર ને? તમે નાખો તમારા હાથે મારા ધોકો ખાઈ આવું ના મારા ના ખાવાનું ઈ લોકોએ ફોન નહીં કરવાનો બરાબર? હા બરાબર છે. અને આપણે કદાચ જવાબ દઈએ આપણે કોઈ વસ્તુ જવાબ દઈએ નહીં બરાબર છે હા કે જી વાંચે આપે તો કેમ ફોન રાખો મારે ખોટી આપણે વાત જ નથી કરી તો હું મને હા હા બરોબર છે બરોબર છે. ડાયરેક્ટ થ્રુ સમજાઈ ગયું સમજાઈ ગયું. ડાયરેક્ટ જેને વિડીયો જોવા મળે નહીં બરાબર. હાજી હાજી હાજી. આપણે પછી ગમે આવશે તો હાલશે ભલે કદાચ હિન્દી બોલતા હોય તો હાલશે. અચ્છા ભાષામાં પણ એમ નહીં ભાઈ ભાષામાં લોચો નહીં છે તમે પછી હિન્દી સમજશો? હા એ તો સમજી જાય હું બધું. એમ હા એ તો ભલે ને કદાચ હિન્દી આવે તો કોઈ વાંધો તો આપણે ખબર પડે ને થોડી વાર ગુજરાતી બધા આવડતી જ હોય. હા હા હા. પણ ટૂંકમાં આપણે ગુજરાત સુધીનું છે સમજ્યા. પછી ગુજરાત આગળ આપણે નથી. હા 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 હા. પછી એમ કે મહારાષ્ટ્રમાં આવો ને આંધ્રામાં આવો ને એમપીમાં આવો એમ એમ ના ના અહીંયા ક્યાંય નહીં. હા હા બરોબર છે. બાજુ હા એ તો બરોબર છે. બાકી ના તે ગમે એ હાલશે. હા હા કોઈ પણ સમાજની બાઈ હોય તો વાંધો નહીં બરાબર? હા એને પ્રોબ્લેમ નહીં એટલે આપણે પ્રોબ્લેમ નથી. એને પ્રોબ્લેમ એમ ન હોય. એમ અને આપણે એવા પૈસા આપણી નાના હાથે મૂકી છે ને ખાલી કોઈ કુટુંબ ન કહી લે ને. બરોબર. પછી ઓલી કોઈ મરાઠી લોકો હોય તો એ હાલે? મરાઠી બોલતી હોય ઈ? હા તો ભાષામાં તો પ્રોબ્લેમ થાય. મરાઠીમાં તમને ફાવશે બધું? એ તો સાહેબ બધું ફાવી જાય. એમ સમજાઈ ગયું. ઠીક એ વાત સાચી તમારી. એ થોડોક ટાઈમ તકલીફ થાય પછી બધું થઈ જાય. બધું રેડી થઈ જાય. હા બધું રેડી થઈ જાય. સમજાઈ ગયું. હા ભલે ભલે ભાવેશભાઈ આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે આશા રાખીએ અને તમારો મને એક ફોટો મોકલી દો. કઈ વાંધો નહીં હાલે. બરાબર ને? તો આપણે તમારો ઓડિયો મૂકીએ. કઈ વાંધો નહીં. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હે હાલો હું તમને બીજું કહેતો હતો. બોલો. કદાચ આપણે તમને વાત કરી ને કે આ સેવા ભાવિકનું હોય એવું ક્યાંય હોય ને હા તો હા આપણે કઈ તકલીફ નથી એમ.
કદાચ એમ. કોઈ માણસ પાસે પરિસ્થિતિ નબળી આર્થિક પરિસ્થિતિ તો ડાયરેક્ટ જ મને ફોન કરે. એમ સમજાઈ ગયું. કોઈને અને કોઈ કોઈને પૈસા છોકરા ટકાની ભણવા હોય, હા, પૈસા ટકાની કોઈને- જરૂરિયાત હોય, કોઈને બાળકો ભણાવવા માટે ચોપડાની કે જરૂર હોય તો તમને સંપર્ક કરી શકે, બરાબર ને? હા, બસ ચોપડા લેવા માટે બરાબર છે. કોઈ કે મારે પરીક્ષા આપતો એટલે તો એને થઈ જાય છે બરાબર. સમજાય. પછી તમે પૈસા એને કઈ રીતે, માનો કે કોઈનો ફોન આવ્યો દૂરથી ક્યાંયથી, માનો કે અત્યારે તમારું ગામ તમે શેઠાખાઈ કયો છો, અને માનો કે જુનાગઢથી ફોન આવ્યો કે રાજકોટથી ફોન આવ્યો, તો તમે એને પૈસા કઈ રીતે આપો? નહીં, અને ગમે કે લઈ દો સમજા. હા, તો ત્યાં રૂબરૂ જ આવવું પડે ને, તમારી પાસે આવવું પડે ને? હા, આપણે રૂબરૂ વ્યવસ્થા રૂબરૂ જવું જ પડે ને તો જાય યાર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના ના, તો ખાલી પૂછું છું ખાલી. આ તો હું કોઈને એવું હોય તો મને ખબર હે એમ તો છે, આપણે ઉપાત નથી, પણ તો રૂબરૂ જવું સારું નહીં. ઈ જ વ્યક્તિ છે ને એમ, આમાં પછી બીજી વ્યક્તિ નહોતો થાય ને. સમજાઈ ગયું. હા, ઈ બરોબર છે. બરોબર, એ વાત કહેવાનું થાય. સમજાઈ ગયું. આડોશી પાડોશીનું આપણે તો કોઈને કહી શકીએ નહીં. હાજી 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 એટલે આપણે આપણી રીતના જઈ શકીએ એવું કોઈ નથી ને જવું તો. હાજી, બરોબર છે, બરોબર છે. એ રીતનું છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભાવેશભાઈ, આપણે ઓડિયો તમારો મૂકશું, બરાબર છે? કોઈ ઓકે. તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. હા, ઓકે. ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.